મિત્રો, દવાની બાટલી એક વખત ખોલ્યા પછી કેટલા દિવસ સુધી ચાલે એવા પ્રશ્નો અમને ઓપીડીમાં રોજ પૂછાય છે. ચલો આજે બતાવી દઉં. બાળકોની દવાઓના અલગ અલગ સ્વરૂપ હોય છે, જેમ કે ડ્રોપ્સ હોય, સિરપ હોય, સસ્પેન્શન હોય, એન્ટીબાયોટિકના પાવડર હોય, લગાવવા માટેની દવાઓ હોય, અને દરેક સ્વરૂપની અમુક લિમિટ એટલે કે એ દવા કેટલો સમય વાપરી શકાય એ અલગ અલગ હોય છે. અને એ વાતને લીધે થઈ અને લોકોમાં હંમેશા કન્ફ્યુઝન હોય છે. મિત્રો, વિટામિન, આયર્ન, ઝિંક અને અમુક મેટલ ના ડ્રોપ્સ અને સિરપ એ ખોલ્યા પછી સામાન્ય રીતે 1 થી 1.5 મહિના સુધી વાપરી શકાય છે. એમને ઠંડક અને ચોખ્ખી જગ્યાએ રાખવા જરૂરી બને છે. બીજું છે સસ્પેન્શન, એટલે કે દવા જે થોડી થીક મેડિસિન હોય, એટલે કે જાડી દવા હોય, જેમ કે કોઈ એન્ટાસિડ હોય, પ્રોબાયોટિક્સના સિરપ હોય, કેલ્શિયમની સિરપ હોય, એ ખોલ્યા પછી વધારેમાં વધારે 1 મહિના સુધી વાપરી શકાય. સસ્પેન્શન જો થોડો સમય બોટલ હલાવા વગર પડી રહે તો તળિયાના ભાગે સેડિમેન્ટ્સ ડિપોઝિટ થતા હોય છે, એટલે એ દવાની બોટલને હંમેશા બરાબર શેક કરીને જ આપવી જોઈએ. જો એન્ટીબાયોટિકના પાવડર એટલે કે ડ્રાય સિરપ હોય, જેમાં પાણી મિક્સ કરવું પડતું હોય, એ બનાવ્યા પછી જનરલી 5 થી 7 દિવસ સુધી ચાલતી હોય છે. જેમને ફ્રીજ અથવા તો ઠંડકવાળી જગ્યાએ રાખો તો એની અસર બરાબર જળવાઈ રહે છે. આના સિવાય અમુક બીજી મહત્વની વસ્તુઓ જે છે એ પણ તમને આજે જણાવી દઉં. ક્યારેય કોઈ પણ દવાની બોટલમાં ચમચી કે આંગળી નાખવી નહીં. બોટલનું ઢાંકણ હંમેશા ટાઈટ બંધ કરવું. દવાના બોક્સ કે રેપર ઉપર લખેલી એક્સપાયરી ડેટ અને બીજા ઇન્સ્ટ્રક્શન હંમેશા વાંચી લેવા. દવાઓને તડકામાં ક્યારેય રાખવી નહીં. દવાઓનો કલર કે સુગંધ બદલાય તો એને ફેંકી દેવી. જૂની દવાઓ પડી રાખીને ફરીથી ક્યારેક વાપરવી એ જોખમી થઈ શકે છે. એક દવાનું ડ્રોપર બીજી દવામાં ક્યારેય નાખવું નહીં, અને દવા હંમેશા સમજાવ્યા પ્રમાણેના માપમાં જ આપવી. જો માહિતી તમને યોગ્ય લાગી હોય તો બીજા માતા પિતાઓને શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. આભાર.